नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एष पञ्च नमकारो सर्वपापप्रणाशनं मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् जय जगजीव जोनि वेयाणो जगगुरु जगानन्दो जगन्नाथो जगबन्धो जय जगत्प्रिया महोदय जय सुयान बभो तीर्थयारणम् अपचिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीर कल्याणपादपारमं धृतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्देऽहं ज्ञातनन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। श्रीसुधर्मस्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રીગુરવે નમઃ। જે દ્રવ્યો છે તે દ્રવ્યો પોતપોતાની પર્યાય ગ્રહણ બનાવી રહ્યા છે અથવા એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે મળીને પર્યાય બનાવી રહ્યા છે। જે દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે મળીને પર્યાય બનાવે તો એની સ્વતંત્ર પર્યાય છે। જે દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે મળીને પર્યાય બનાવે એમાં પ્રાધાન્ય પોતા દ્રવ્યનું છે કે બીજાનું છે? તો પરદ્રવ્યની પર્યાય થઈ, સ્વદ્રવ્યની પર્યાય હોય, આત્મા પોતે જ પોતાની પર્યાય કરતો હોય તો પોતાની સ્વતંત્ર પર્યાય। આત્માએ પૂતગલ દ્રવ્ય લઈને દેહ ધારણ કરીને પર્યાય કરતા આત્મા છે, લીધો છે પૂતગલ, પણ નામ થશે સ્વદ્રવ્યની પર્યાય। આત્માની પર્યાયનો વ્યવહાર થશે, પૂતગલની પર્યાય નહીં કહેવાય। પૂતગલનું શરીર નહીં કહેવાય, આત્માનું શરીર કહેવાય। પૂતગલનું બનેલું કહેવાશે, બનાવેલું આત્માએ, એટલે વ્યવહાર આત્માની પર્યાયમાં આવશે। એટલે એના ગુણદોષો જે કંઈ પણ છે એ આત્માને લાગુ પડશે। કેમ? તો કે આત્માએ પોતે થઈને જે પૂતગલ દ્રવ્ય ગ્રહણ કર્યું એની અંદર પરદ્રવ્યના વર્ણગંધ રસસ્પર્શ આદિ ગુણો બધા જે છે આત્માએ જ બદલ્યા છે। પૂતગલ આત્માના વર્ણગંધ રસસ્પર્શ ગુણોમાં કંઈ કરતું નથી, આત્માની પાસે એવા ગુણો નથી। પણ આત્માએ જે પૂતગલ ધારણ કરી લીધો બાહ્ય રીતે, આભ્યંતર રીતે, બાહ્ય રીતે આવ્યું શરીર ને આભ્યંતર રીતે આત્માના ગુણોમાં પણ જે પૂતગલ પોતા પર આવી ગયું છે તો એ પણ બધા જે છે પૂતગલ જ પરમાણુઓ છે। આત્માના પ્રદેશો સાથે ચોંટેલા જે છે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ। હવે એને તમે પૂતગલની પર્યાય નહીં કહો, આત્માની પર્યાય। એ આત્માએ ગ્રહણ કરીને લઈને કર્મરૂપે પરિણમાવ્યા અને જે કર્મરૂપે પરિણમાવી દીધા એનાથી આત્મા જ ભોગવવાનો છે। આત્મા અરૂપી છે, પૂતગલ રૂપી છે, આત્મા અરૂપી છે। કાર્બન વર્ગડાના પૂતગલ પરમાણુ બધા રૂપી છે અને આત્માએ પોતે ગ્રહણ કરીને બનાવ્યા, એટલે હવે એને પૂતગલની પર્યાય નહીં કહેતા, આત્માની પર્યાય। હવે આત્મા પોતે સ્વતંત્ર રૂપે સ્વદ્રવ્ય છે, પણ એ પૂતગલ વિના તો પર્યાય પોતાની દ્રવ્ય પર્યાય તો બદલી શકતું નથી। ગુણ પર્યાયમાં પણ જેટલા અંશે કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ વચ્ચે બાધક બનશે એના કારણે આત્માના ગુણોની અંદર
જે ઓછા વધતાપણું જે આવશે એ પણ કોની પર્યાય? આત્માના ગુણોની પર્યાય કહેવાશે. કોનો ગુણ ઓછું વધતું કેમ થયું? પૂતગલ દ્રવ્યના કારણે, આવરણીય કર્મના કારણે. જ્ઞાનાવરણીય કર્મ છે, દર્શનાવરણીય કર્મ છે, એના કારણે બંધાયું છે, પણ આત્માનું ગુણ ઓછું વધતું થયું. આત્માનું ગુણ શું છે? બધા સ્વતંત્રપણે પૂર્ણ સ્વરૂપે છે, અનંત સ્વરૂપે છે. જે પૂર્ણ ને અનંત હોય એની પર્યાય શું? જે દ્રવ્ય પણ પોતે પૂર્ણ હોય ને અનંત હોય, ગુણ પણ પોતે પૂર્ણ હોય ને અનંત હોય, તો જે પૂર્ણ ને અનંત સ્થિર સ્થાયી પણ સદાકાલ રહેતું એની પર્યાય શી રીતે બદલાય? કે પરકૃત પર્યાય. આત્માનું પોતાનું જે છે અસંખ્ય પ્રદેશ સમૂહાત્મક પિંડ સ્વરૂપ પણ કેવું છે? અનુત્પન્ન અવિનાશી છે, અનાદિ અનંત છે. એ પણ પૂર્ણતા દ્રવ્યની થઈ. એની અંદર અપૂર્ણતા નથી. દ્રવ્ય સ્વરૂપે આત્મામાં અધૂરાપણું નથી. આ આત્મામાં, કીડીના આત્મામાં, મંકોડાના આત્મામાં થોડું ઘણું અધૂરાપણું છે. એટલે એમાં થોડા બીજાથી પરમાણુ પ્રદેશો જે છે વધારે મળી જશે તો એમાં પૂર્ણતા આવી જશે, એવો નિયમ નથી હોતો. દરેકે દરેક આત્મા નિગોદથી લઈને છેક મોક્ષ સુધીના અનંત આત્માઓ છે, પણ દરેકે દરેક આત્મા દ્રવ્ય રચનામાં પોતપોતાની રીતે પૂર્ણ સ્વરૂપે જ છે. માટે જ દરેકે દરેક આત્માના પ્રદેશો પણ અસંખ્ય છે, એક સરખા છે, એક જેવા છે. દ્રવ્ય સ્વરૂપે એક સરખા છે, એક જેવા છે. હવે ગુણ પણ જે છે દરેક આત્માનું પોતાનું જે છે અનંત 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 પૂર્ણ સ્વરૂપે છે. કોઈ પણ ગુણ, એક પણ ગુણ, બધા જ પૂર્ણ સ્વરૂપે છે ને બધા જ અનંત સ્વરૂપે. નિયમ શું છે? યદ પૂર્ણમ તદ अनंतमेव, यद अनंतम तद पूर्णमेव. जो अनंत स्वरूप में होता है प्रमाण में वही पूर्ण कहलाता है, जो पूर्ण स्वरूप में होता है वही अनंत कहलाता है. એટલે દ્રવ્યથી આત્મા પૂર્ણ સંપૂર્ણ છે, ગુણથી આત્મા પૂર્ણ સંપૂર્ણ છે. દ્રવ્યથી આત્મામાં ઉણપ નથી, અધૂરા પણ નહીં. ગુણથી પણ આત્માની અંદર કોઈ ઉણપ નથી. નિગોદમાં રહે કે સંસારની કોઈ પણ પર્યાયમાં રહે તો એ આત્માની અંદર એના દ્રવ્યપણાની અંદર કોઈ ઉણપ નથી રહેતી. સત્તાગત ગુણો બધા જ પૂર્ણ સ્વરૂપે છે, એટલે એમાંથી પણ કોઈ આત્મામાં ઉણપ રહેતી નથી. હવે જે કાર્બન વર્ગણાના બનેલા કર્મો આવરણો છે એ આવી ગયા, તો એનાથી શું થશે? કોઈ ગુણ અધૂરું નહીં થાય, કોઈ ગુણ અડધું નહીં થઈ જાય, કોઈ ગુણ જે છે ખતમ નહીં થઈ જાય, કોઈ ગુણ જે છે નષ્ટ નહીં થઈ જાય, કંઈ નહીં થાય. દ્રવ્યપણાથી પણ નષ્ટતા નથી, વિનાશીતા નથી. ગુણ સ્વરૂપે પણ વિનાશીતા નથી. એટલે આત્માની ત્રૈકાલિક શાશ્વતતા, ત્રિકાલ નિત્યતા એ ઉભય સ્વરૂપે બરોબર બનેલી છે. ફક્ત આવરણીય કર્મ એના ગુણોને આવરીને, નામ સંજ્ઞાત આવરણ શબ્દ એવો વાપર્યો. આવરણ પ્રાકૃતમાં છે, સંસ્કૃતમાં એનું આચ્છાદન એટલે ઢાંકણું, ઢાંકવું, આચ્છાદન કરવું. કપડું શરીરને ઢાંકે છે, પણ હવે કપડું શરીરને 100% ઢાંકે? માણસ ઓઢીને, માથે ઓઢીને સૂઈ જાય તો માથાથી પગ સુધી કંઈ જ ન દેખાય, એ બધું ઢંકાઈ ગયું. એવી રીતે આપણે કપડાથી શરીરને નથી ઢાંકતા. તો જેટલું ઢાંક્યું અને જેટલું ઉઘાડું રહ્યું, એમ આત્માને પણ કર્મના પૂતગલ પરમાણુઓ પણ 100% ઢાંકી શકતા જ નથી. હવે જેટલા અંશે એનો ગુણ પ્રગટ રહ્યો, કારણ કે આત્માએ એના ગુણ થકી એની ક્રિયા કરવાની છે, ગુણો સક્રિય થવાના છે, અને ગુણ થકી દ્રવ્ય સક્રિય થવાનું છે. ગુણ ક્રિયાશીલ થશે
જાણવું જોવું વગેરે બધું જે છે ગુણાત્મક ક્રિયા છે. હવે એ ગુણાત્મક ક્રિયા થશે એટલે કરતાપણું આત્માનું છે. કરવાનું કોણે? આત્માએ. જોવાનું કોણે? જાણવાનું કોણે? બધું જ જે છે આત્માએ કરવું. અનુભવવાનું કોણે? આત્માએ કરવું. એટલે એ બધી ક્રિયાનો વ્યવહાર જે છે એ આત્મા ઉપર આશ્રિત છે. કરવાનું ગુણ થકી છે. જેટલી ક્રિયાત્મકતા આવી એટલી પર્યાયો થઈ. જેટલી ક્રિયાત્મકતા દ્રવ્યની આવી એટલી ક્રિયાત્મકતાની પર્યાયો થઈ. જેટલી ક્રિયાત્મકતા દ્રવ્યની આવી એટલી એક ડિગ્રી એટલે તબક્કાથી પ્રથમ તબક્કાથી લઈને છેલ્લા તબક્કા સુધીની બધી ક્રિયાનો પર્યાય આત્માનો થયો. હવે એનો વ્યવહાર કઈ રીતે કરશો? તમે નીચેથી ઉપર ચડ્યા. નીચેથી ઉપર આવવામાં તમને 20 પગથિયા ચડ્યા. પહેલા પગથિયે ચડ્યા તોય શું કહેશો? બીજા પગથિયે ચડ્યા તોય શું કહેવાનું? ત્રીજા પગથિયે ચડ્યા તોય શું કહેવાનું? કડે માણે કડે, એટલે ક્રિયમાણે એથી ક્રિયતા. હવે એ કરતા ભાવ જે છે કરવાપણું, પહેલું પગથિયું ચડ્યા ને બીજું ચડ્યા ને ત્રીજું ચડ્યા, ક્રિયા કોણે કરી? તો પહેલા પગથિયાની એક પર્યાય થઈ, બીજા પગથિયાની બીજી પર્યાય થઈ, ત્રીજા પગથિયાની ત્રીજી પર્યાય થઈ. જેટલી ક્રિયા આત્માએ કરી એટલી પર્યાય થઈ. હવે આ કાયિક ક્રિયા કરીને પહેલા પ્રસન્નચંદ્ર આદર્શી ભાવિક ક્રિયા કરે છે. ભાવમાં છે. દ્રવ્યથી તો કાયા સ્થિર રાખીને ઊભા છે. શું એક હાથ ઉપર ચડાય, બે હાથ ઉપર ચડાયા છે ને એક હાથે પણ કાયાની સ્થિરતા કરી, પણ ભાવની જે છે અસ્થિરતા જેટલા અંશે થઈ એ દરેકે દરેક ભાવના આધારે એક કર્મનું આવરણ વધતું ગયું. ત્યારે 7મી નરકના દલિયા ભેગા થયા. પ્રથમ યુદ્ધના મેદાનમાં પ્રથમ એ તીર છોડ્યું કે તરત જ 7મી નરકના દલિયા ભેગા નથી થઈ ગયા, ભેગા થયા, પ્રમાણ ભેગો થયો. હવે એ થયા તો એ દરેકે દરેક વખતની પર્યાય થઈ. તો શું પહેલી નરકના દલિકો ન થયા? બીજી નરકના દલિકો ન થયા? ત્રીજી નરકના દલિકો ન થયા? પહેલા જ તબક્કે એકદમ જે છે એ પહેલો જ થઈ ગયો? ના, એ થતા જ રહ્યા. એ થતાં 7મી નરકના દલિકો સુધી પહોંચ્યા. એટલા અધ્યવસાયો એટલા કાલ દરમિયાનમાં એમને થઈ ગયા. એટલો કાલ લાગ્યો ને એટલા અધ્યવસાયો, એ બધી પર્યાયો થઈ છે. ભાવ પર્યાયમાં એ બધી જે છે એમની ભાવ પર્યાય. કેમ? તો કે દર પર્યાયે એમનું ગુણ જે છે એ આવરણીય કર્મથી આવરાતો, દરેકે દરેક પર્યાય. તો એ ગુણ જ જે છે આવરાતું ગયું. તો એટલા દલિકો વધ્યા. એ દલિકો કોના વધ્યા? પૂતગલ દ્રવ્યના જ વધ્યા. હવે પૂતગલ દ્રવ્યના વધ્યા એટલે પૂતગલના પરમાણુઓ, કાર્બન વર્ગના પરમાણુઓ જેટલા પ્રમાણે થરના થર ચડતા ગયા, થરના થર વધતા ગયા, ચડતા ગયા, એટલા અંશે એમના ઉપર એ આવરણ આવતું. હવે ભેગું થયું ત્યારે 7મી નરકની પર્યાય વાપી કે કેટલા ભેગા થયા. તો એ પહેલી નરક વખતે કેટલા હતા, બીજી નરક વખતે કેટલા હતા, ને 7મી નરક સુધીમાં કેટલા થયા. હવે આ પર્યાયો જે છે ક્રમિક પર્યાયો થઈ. અને જેવું ભાન આવ્યું અને તરત જે છે પશ્ચાતાપની ધારા ચડી, અને એ પશ્ચાતાપની ધારાથી જેવા એમને જે છે એની નેજરા કરવા માંડે ત્યારે શું થયું? તો ત્યારે એક ઝડપથી કેમ થઈ ગયું? ખાલી પહેલામાં ક્રમ હતો ને આમાંય ક્રમ છે. ઓલો ક્રમ એટલો ઝડપથી થયો, પછીનો પશ્ચાતાપનો ક્રમ, પેલો ક્રમ એટલો ધીમો થયો. ત્યારે એક નરક, બીજી નરક, ત્રીજી નરક, ત્યાંથી 7મી સુધી પહોંચ્યા. અને આ ઝડપ વધી ગઈ એટલે એકદમ. તો હવે એ ક્યાં થઈ? ગુણ પર્યાય. ખ્યાલ આવ્યો? દ્રવ્ય તો એનું એક છે. હવે ગુણ પર્યાયમાં એટલું પર્યાય પરિવર્તન જે આવ્યું સમજાય.
એક કે એકની પર્યાયો વચ્ચે. તો સ્વતંત્ર પર્યાય કોની રહી? સંયુક્ત પર્યાયો કોની થઈ? આત્મા પોતે જ્યારે પૂતગલને ગ્રહણ કરીને બાંધે ત્યારે. હવે પૂતગલની પોતાની સ્વતંત્ર પર્યાયો કઈ થઈ? અને પૂતગલ જ્યારે આત્માને ગ્રહણ કરીને પોતાની પર્યાય બનાવે ત્યારે કઈ થઈ? પણ પૂતગલમાં જેટલો કર્તા ભાવ નથી એટલો આત્મામાં કર્તા ભાવ હોવાથી બનતી એ બધી પર્યાયનો વ્યવહાર કરતા જે છે આત્મા ઉપર આવ્યો. પૂતગલમાં શું થયું? સ્કંદમાંથી પરમાણુ, પરમાણુમાંથી સ્કંદ, સ્કંદમાંથી પરમાણુ, પરમાણુમાંથી સ્કંદ, સંઘાત વિઘાતની પ્રક્રિયાની અંદર એટલી ઝડપથી જે છે એ બદલાતું ગયું, બદલાતું ગયું, બદલાતું ગયું. પણ એ બધી જ પર્યાયો થઈ. એ પર્યાય ન થાય તો કાર્ય જ ન થાય. શું? એટલે પર્યાયોનું સતત પરિવર્તન, પર્યાયોનું સતત પરિવર્તન જે ચાલતું રહ્યું, જે રીતે ચાલતું રહ્યું, તો બનવાનું જ છે, થવાનું જ છે. એ વગર તો ચાલશે જ નહીં. સમજે? પર્યાય પરિવર્તન ન થાય તો કોઈ કાર્ય જ નથી. સિદ્ધને શું કરવાનું છે? હવે સિદ્ધને એમને પોતાને જે છે દ્રવ્ય પર્યાયનું પરિવર્તન કરવાનું નથી. આત્માનો એક પણ પ્રદેશ જે છે હવે એમનું અત્યારે ત્યાં સ્થિરત્વ છોડીને અસ્થિરત્વમાં આવે એમ નથી. અને પ્રદેશો જ જ્યારે સ્થિરત્વ ધારણ કરીને બેઠા એ જ એમની જે છે દ્રવ્ય પર્યાય થઈ. એટલે સ્થિર સ્થાયી પર્યાય. અને એ પ્રદેશો હવે અસ્થિર થઈને બીજી કોઈ ફરીથી પર્યાય આકાર પ્રકાર કંઈ ધારણ ન કરે ત્યાં સુધી એને પર્યાય જ નથી. એટલે અંતિમ પર્યાય આવી ગઈ. હવે એ અંતિમ પર્યાય જે કક્ષાએ જે રીતે આવી, હવે એ પર્યાય જે પ્રદેશે જે ક્ષેત્રની અવગાહના લઈને જે પ્રમાણમાં પર્યાય ધારણ કરી લીધી, તો હવે એમાં શું કરશે? શું પરિવર્તન કરશે? એમાં કયું પરિવર્તન કરવાનું છે એમને? કંઈ નહીં. એટલે આ જે છે અંતિમ પર્યાય કઈ થઈ? દ્રવ્ય પર્યાયની અંતિમતા. પણ એમની અંદર રહેલા એમના જે કંઈ ગુણો છે, આ બધા જે જ્ઞાન દર્શન આદિ ગુણ છે, આ બધા જે ગુણો અંદર છે, એમની પર્યાય તો બદલાશે, એમની પર્યાય તો બદલતી રહેશે. એમને શું ફરક પડશે? અને બદલાય તો એ કંઈ વિનાશી તો છે નહીં. અને બદલાય તો સ્વતંત્ર પર્યાય બદલાણી છે, પરદ્રવ્ય થકી એમની પર્યાય પોતાની નથી બદલી. કોની? ગુણની, જ્ઞાન દર્શનાદિ ગુણની. આપણી જ્ઞાન દર્શનાદિ ગુણની કર્મના આવરણના કારણે જો બદલાતી હોય તો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ કર્મના આવરણથી બદલાય. એમની કેમ નહીં? એમની હવે ગુણ પર્યાય, જ્ઞેયાશ્રિત દ્રશ્યાશ્રિત જ્ઞાનની પર્યાયો બદલાણી. આપણી જ્ઞાનાવરણીય કર્મ જન્ય જ્ઞાનની પર્યાયો બદલાણી. એટલે જે જ્ઞાનાવરણીય કર્મ બંધાણું, દર્શનાવરણીય કર્મ બંધાણું, તે કર્મ પ્રમાણમાં કર્મજન્ય પર્યાય. એટલું તમારું જ્ઞાન દર્શન ઓછું વધતું થયું, એટલું જ્ઞાન દર્શનો. આપણે પણ જ્ઞેય પદાર્થની હાથે જ વ્યવહાર કર્યો છે. આપણી પણ જ્ઞેયના કારણે જ્ઞાનની પર્યાયો બદલાઈ જ રહી છે. સાથે સાથે પર પૂતગલ દ્રવ્યના કાર્બન વર્ગણાના આવરણ આત્મપ્રદેશો ઉપર ચોંટવાથી દ્રવ્યગત પર્યાય અને જ્ઞાન ગુણગત પર્યાય એ બંનેમાં પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે એમને શું છે? કર્મનું આવરણ તો ચોંટવાનું જ નથી. અને જગતમાં જે જ્ઞેય પદાર્થો છે એની અંદર તો પદાર્થમાં પર્યાય પરિવર્તન થવાનું છે. ગુણની તો થઈ. જ્ઞેય પદાર્થના બદલાવાથી ગુણમાં પર્યાય. સાધ્વીજી આવ્યા અને ગયા. આવ્યા ત્યારે પર્યાય બદલાણી,
ગયા ત્યારે પર્યાય બદલાણી, પણ એની પાછળ રાગદ્વેષ થાય ને કર્મ બંધાય તો દ્રવ્યમાં પણ પર્યાય બદલાણી અને ગુણમાં પર્યાય બદલાણી. એટલે જે ઓછું વધતું પણ આવ્યું કે ગયું, આવ્યું કે થયું, એ વખતે પણ એ પર્યાય એની તરત બદલાણી. દ્રવ્યના ઉપર વધારે કર્મના વાવરના ચોટ્યા. કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ એટલા દ્રવ્યગત છે ને, એ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય ને આપણું દ્રવ્ય ચેતન દ્રવ્ય, એ પૂતગલ દ્રવ્યના એટલા પરમાણુ આત્માના પ્રદેશ ઉપર બીજા વધ્યા. એટલે ગુણની થઈ, પણ પરમાણુ દ્રવ્ય નહીં ગણવાનું. કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ દ્રવ્ય નહીં ગણવાનું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એટલા કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ લીધા ત્યારે એમની પર્યાયમાં શું પરિવર્તન આવ્યું, ને એટલા જ કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ નેચર્યા ત્યારે એમની પર્યાયમાં શું પરિવર્તન આવ્યું, આવરાયું. ત્યારે હાથમે નરક સુધીના દલિકો ભેગા થયા અને નિર્જરાય ત્યારે એટલા જે છે પાછા આત્મ પ્રદેશો ઉપરથી ખરીને છૂટા પડ્યા. એ જ કાર્બન વર્ગણાના પરમાણુઓ એટલા જ ખરીને છૂટા પડ્યા. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો ક્ષય, અજ્ઞાની પૂર્વ ક્રોડ લગે કર્મ બંધાવે ખપાવે. તે બેની અંદર શું પર્યાય પરિવર્તન થયું? સ્વદ્રવ્યની સાથે પરદ્રવ્યનો સંયોગ વિયોગ. તો એ જે સતત થતું હતું, હંમેશા થતું હતું, આત્માના પ્રદેશો સાથે બહારના કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓની વધઘટ જે થઈ, આવું બંધાવું છૂટવું, એ જે થયું સમજાય, એ દ્રવ્યગત પર્યાયનું પરિવર્તન થયું સમજાય. કેમ? તો દ્રવ્યગત પર્યાયનું પરિવર્તન એમાં આવ્યું સમજાય. તો તમારું શું થયું? ગુણગત પર્યાયનું શું થયું? હા, તો એ બી બદલાય. હવે રહી વાત કોની? સિદ્ધની. સિદ્ધને શું થયું? જ્ઞેયમાં પરિવર્તનથી સિદ્ધની જ્ઞાનની પર્યાયમાં પરિવર્તન થયું. હવે જ્ઞેયમાં ઉત્પાદવે થઈ જ રહ્યું છે, માટે એમના જ્ઞાનમાં ઉત્પાદવે થયું. માણસ જન્મ્યો ને મર્યો, એ પણ કેવલીના જ્ઞાનનું જ્ઞેય પદાર્થ નિમિત્ત બન્યો. તો કેવલીના જ્ઞાનમાં પણ જે છે એ વ્યક્તિ જન્મ્યો ને મર્યો, એમને પણ કહેવું જ પડશે ને. શું અહીંયા પણ શું હતું? મહાવીર કેવલી છે. શ્રેણીકે પૂછ્યું, હમણાં મરે તો ગુણ ગતિ એની થાય. એટલે હવે મહાવીર પણ એ વખતે જ જોઈ રહ્યા છે, શ્રેણીકના શબ્દોમાં ગતિ મહત્વની છે કે કાલ મહત્વનો છે? વાક્ય રચના શું છે? પ્રશ્નમાં વાક્ય રચનાની અંદર કાલ પણ પ્રશ્ન વિચાર્યો છે. હમણાં મરે તો, એટલે તો કોની સાથે જોડાયું છે? કાલની સાથે. નથી મરવાના ને નથી નરકમાં જવાના, એ વાત એટલી જ છે. એ કોણ જુએ છે? કેવલી જુએ છે. એટલે શ્રેણીકનો અધ્યવસાય શું છે અને એનો ઉદ્દેશ્ય છે હમણાં. એ હમણાં જે છે દેટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હમણાંનો કાલ જે છે એ જોવાનો છે. એ કાલ જોઈને મહાવીરે કીધું કે હમણાં મરે એના નય પ્રમાણે, શ્રેણીકના નયમાં જે છે કાલિક નય મોટો છે. એટલે એના આધારે ઉત્તર આપતા મહાવીરે પણ હમણાં શબ્દનો પ્રયોગ કરીને જ ઉત્તર આપ્યો. એટલે પ્રશ્નમાં પણ હમણાં અને ઉત્તરમાં પણ હમણાં, બંનેમાં કાલ ભેગો સરખો સરખાયો. એ વખતની શું પર્યાય થઈ? એ વખતની પર્યાય શું થઈ? એટલે શ્રેણીકના પૂછવામાં જે કાલવાચી સંજ્ઞા હમણાંની છે, મહાવીરને એને જ પકડીને ઉત્તર આપ્યો. તો શું થયું? તો કે હમણાંની કાલ પર્યાયમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિના આત્મ પ્રદેશો ઉપર એટલા ઘણા અસંખ્ય જે છે કાર્બન વર્ગણાના પરમાણુઓ આવીને રહ્યા છે, આવરી રહ્યા છે. એટલે મહાવીરે કહ્યું કે હમણાં મરે તો શું? પણ હવે હમણાં મરે એમ પણ નથી, મરતા પણ નથી. તો મહાવીરના કેવલ જ્ઞાન દર્શનમાં
જે પર્યાય દેખાઈ રહી છે, દ્રવ્યની પર્યાય, ગુણની પર્યાય, કર્મની પર્યાય. હવે દ્રવ્યની પર્યાય આત્માની છે ને એટલા કાર્બન વર્ગના પૂતગલ પરમાણુનો સંચય થાય છે, ને ગુણની પર્યાયમાં એટલા પરમાણુઓ ચોંટીને આત્માના ગુણમાં જે છે એટલો પર્યાય પરિવર્તન કરે છે. ખ્યાલ આવ્યો? તો એ એટલા પ્રમાણમાં પર્યાય પરિવર્તન કરી રહ્યું છે. પણ મહાવીર આગળનું પણ જુએ છે ને, હજી નેજરા કરી નથી, હજી કાર્બન વર્ગણાના બધા પરમાણુઓ ખર્યા નથી, તે પણ મહાવીરને દેખાઈ રહ્યું છે. પણ તે પછીના સમયનું પણ દેખાઈ રહ્યું છે. આપણું જ્ઞાન ત્રૈકાલિક નથી કે હવે પછી શું થવાનું છે એ દેખાવાતું નથી, જણાતું નથી. ત્યારે કેવલ જ્ઞાનની એ વિશેષતા છે, ત્રણેય કાલનું એક સાથે છે. એટલે હવે પછી જે નથી બન્યું એ પણ બનવાનું છે, એ એમના જ્ઞાન દર્શનની પર્યાયમાં સ્પષ્ટ થાય છે. એટલે શ્રેણીકે વિચાર કર્યો, મેં પણ હમણાં શબ્દનો પ્રયોગ કરીને કાલ વાંચી વાક્ય રચના કરી, મહાવીરે પણ હમણાં શબ્દનો પ્રયોગ કરીને કાલ વાંચી વાક્યની રચના કરી. એટલે બે બાજુથી એને વિચાર કરીને જોયું કે હવે ઘડિયાળ પ્રમાણે કાલ બદલાઈ ગયો. શું કે પહેલાં 3 વાગ્યાને 10 મિનિટનો કાલ હતો, હવે 3 વાગ્યાને 15 મિનિટનો કાલ છે. હવે ફરી પૂછી જાઉં, કાલ બદલાઈ ગયો છે. હવે કાલ બદલાઈ ગયો છે તો ફરી પૂછી જાઉં. વ્યક્તિ નથી બદલાણી, વ્યક્તિ દ્રવ્યથી એકની એક જ છે, એના જ માટે પૂછવું છે. ફરી મનમાં વિચાર આવ્યો કે હું ભગવાનને ફરી કષ્ટ આપું છું. ભગવાને તો કહી દીધું છે કે હમણાં મરે તો 7મી નરકે જાય, તો ફરી પૂછું કે ન પૂછું? આશાતના થશે, અન્યાય થશે, શું થશે, પૂછું કે ન પૂછું? એક અડધી સેકન્ડ માટે એના મનની અંદર દ્વિધા ઊભી થઈ. પણ ફરીથી પાછો કાલિક પ્રશ્ન હતો, કાલ વાંચી સંજ્ઞાવાળો હતો. એટલે એમને થયું કે પૂછી જ લઉં ફરી. સાહેબ હવે કાલ બદલાઈ ગયું છે, હવે મરે તો. એટલે ત્યાં મહાવીર કહે છે કે ભાઈ જુઓ, સમજાય કે નહીં, હમણાં કેવલ જ્ઞાન છે. હવે કેવલીના જ્ઞાનની અંદર બનતી પર્યાયોની પ્રભુએ સ્પષ્ટતા કરી, પણ ક્ષયોપશમવાળા જ્ઞાનવાળા એટલી ઝડપથી એ કલ્પી ન શકે, કલ્પના કરી ન શકે, વિચાર કરી ન શકે. આટલી ઝડપથી આ થઈ શકે? પર્યાયનું પરિવર્તન. શું ક્ષણે એકાંતે પૂછ્યું રે, ક્ષણાંતર જ જે છે કરવાનું છે. કાલ બદલાઈ જાય છે, કાલ બદલાય છે કે પર્યાય બદલાય છે? પર્યાયના બદલાવાથી કાલ બદલાય છે કે કાલ બદલાવાથી પર્યાય બદલાય છે? અલગમાં શું થાય? કાર્યકારણ ભાવ બોલો ને. कार्यकारण भाव किसमें क्या आएगा? नहीं नहीं नहीं, ऐसा मत. हाँ, कार्य. तो कार्य कारण भाव किसका है? कौन कारण बनेगा, कौन कार्य बने? कारण है, इसलिए पर्याय उसकी बदलती है. કારણ કોને કહેશો? પર્યાય ને કહેવાનું. પર્યાય પરિવર્તન થયું ત્યારે કાલ બદલાણું. શું કાલ તો બદલાશે જ ને. કાલ કઈ અખંડ દ્રવ્ય થોડી છે, કાલ સાથે જ છે ને. પણ એમની શું થયું? પર્યાય પોતાની અધ્યવસાયની પર્યાય બદલાણી, એમના ભાવ પર્યાયમાં બદલાણા, ત્યારે સામે કાલ બદલાણો, ક્ષણ એકાંતર થયો, ત્યારે મહાવીરનો ઉત્તર પણ બદલાઈ ગયો. પર્યાય પરિવર્તન. કાલથી કઈ પર્યાય નથી બદલાણી, મહાવીરના કહેવાથી પર્યાય નથી. પર્યાય બદલાણી માટે મહાવીરે કહ્યું છે. એટલે કારણ ભાવ કોનામાં આવ્યું? હા, કારણ ભાવ પર્યાયમાં ગયો. ન બદલાણું હોત તો શું કે? ન બદલાણું હોત તો મહાવીર ક્યાંથી કે સમજાય? એના અધ્યવસાયો ચાલ્યા હોત ને એના અધ્યવસાયો રહ્યા હોત.
હજી બંધો પણ એટલું નથી થયું અને એ અધ્યાવસાયો ચાલ્યા તો હમણાં બંધ થઈ જાત તો પછી શું થાત? કેવી રીતે બદલાત? અહીંયા જે છે અધ્યાવસાયો બદલાવાથી આખી પર્યાય બદલાઈ ગઈ. શું પર્યાય બદલાણી? એટલા દલિકો જે લીધા હતા એટલા દલિકો ફરી પાછા ખપી ગયા. ના, નિકાચિત એટલું જલ્દી નિકાચિતમાં લેશ્યા, કસાય, રૌદ્ર ધ્યાન, પરિણતિ એ બધું બદલાશે ત્યારે નિકાચિતપણું આવશે. તો હવે આમાં ક્યાં જે છે એટલી તીવ્રતા છે. હા, ભલે સાતમી નરકના દલિકો ભેગા થાય ને, પણ જ્યાં પાછું માથે હાથ ફર્યું ને કેશ લુંચનનું માથું લાગ્યું ને તરત અધ્યવસાયો કેટલા જલ્દી ઝડપથી ફરી ગયા. હવે એ પહેલા જે છે એ રીતે માનસિકતા બનાવી અને પછી જે પશ્ચાતાપની ધારામાં થઈ એની તીવ્રતા કેટલી હતી? પેલાની બંધાવાની તીવ્રતા કરતાં આની તીવ્રતા 1000 ગણી વધારે હતી. એટલે એક ક્ષણમાં એટલી રિવર્સ આવી શકે, આટલી નેજરા થઈ શકી ત્યારે જે છે આ પરિણામ આવ્યું, નહીતર ના આવે. जैसे कर्म बनते समय पहले आपने बोला क्रम से पहली नरक, दूसरी नरक, फिर सातवीं नरक का बदलाव. जब निर्जरा हुई तब उल्टे से हुई या पहले से हुई? सातवीं से उल्टे से हुई, लेकिन पहले की जो स्पीड और अभी की जो स्पीड, दो में कितना फर्क है? आप ऊपर चढ़े तब कितनी स्पीड थी और नीचे उतरो तब कितनी स्पीड रहती है? फर्क पड़े कि नहीं? पालीताना चढ़िए ત્યારે કેટલો ટાઈમ લાગે ને ઉતરતા કેટલો ટાઈમ લાગે છે, तो कितना फर्क पड़ जाता है. पश्चाताप इतना भारी था કે એ પશ્ચાતાપ થવાથી પર્યાયનું પરિવર્તન એટલા દલિકો નીકળી ગયા. આવરણ જ હતું ને, હવે એટલું આવરણ જે વધ્યું એટલા દલિકો નીકળી ગયા. એટલે એમના આત્માના પર્યાયમાં તો ગુણની પર્યાય બદલાઈ ગઈ. એ ટાઈમનું એમનું જે છે પેલું કાગનું બેસવું ડાલનું પડવું, એ ટાઈમનું શ્રેણીકનું પ્રશ્ન પૂછવો, એ ટાઈમે પ્રસન્નચંદ રાજર્ષિને કેવલ જ્ઞાન થવું અને એ ટાઈમે જે છે મહાવીરનો ઉત્તર આપવો. એટલે આ કારણ પર્યાયથી મહાવીરે જે રીતે પર્યાય પરિવર્તનમાં જવાબ આપ્યો એ આટલો ફાયદાકારક થયો. હવે એ પર્યાયનું પરિવર્તન શું થયું? સ્વદ્રવ્યની કોની પર્યાય છે? ગુણમાંથી કોની પર્યાય? અને પરદ્રવ્યકૃત પર્યાય તો પૂતગલ પરદ્રવ્ય છે. હવે પૂતગલના પરદ્રવ્ય થકી જે પર્યાય બદલાણી છે એ શું થયું? પૂતગલ જે છે પરદ્રવ્ય, આખી સ્થિતિ કોના ઉપર આવીને ઊભી રહી? સ્વદ્રવ્યથી પ્રસન્નચંદ્ર રાજર્ષિનો આત્મા જે છે, જેવો છે, જેમ છે તે છે. હવે ગુણની અંદર શું થયું કે આ પર્યાય પૂતગલ દ્રવ્ય થકી જે એમની પર્યાય બદલાણી એટલું ગુણ આવરાયું, એટલું ગુણ આવરાથી આ સ્થિતિ ઊભી થઈ. પણ એવા તરત જ પાછા પરદ્રવ્ય જે પૂતગલ આવ્યું હતું એ જ ગયું, જે પરમાણુ કાર્બન વૃગણાના આવ્યા હતા એ જ ગયા, એ જ નેજર્યા. એ નિયમ આપણને બધાને લાગે છે. બધાના ઉપર કાર્બન વૃગણાના પૂતગલ પરમાણુ તો એક સરખા એક જેવા જ છે, સમજ્યા કે નહીં? એમને જે પશ્ચાતાપની ધારાથી જે રીતે નેજરા કરી, આપણે જે કંઈ બારે ભેદના નેજરાના પ્રકારથી કોઈથી પણ કરીએ, રિઝલ્ટ આવવાથી મતલબ છે. તમે એક ઉપવાસ કર્યો કે માંસ ખમણ કર્યું, 28 કરીએ કે માંસ ખમણ કર્યું, रिजल्ट क्या आना चाहिए? इतने कार्बन वर्गना के परमाणु वापस नेजरने चाहिए तब वो रिजल्ट आएगा, नहीं तो कहाँ से आएगा? ये नेजरा थवी જોઈએ. એટલે સ્વ આત્મદ્રવ્ય એટલો શુદ્ધ ચોખ્ખો થવો જોઈએ. વી પ્રમાણમાં એટલો ચોખ્ખો થઈ જાય, શુદ્ધ થઈ જાય, નેજરી જાય. ન થાય તો શું કરો? ન થાય તો એની એ પર્યાય રહે. જ્યાં સુધી જે કર્મ નહીં ક્ષય કરો ત્યાં સુધી આપણી દ્રવ્ય પર્યાય ગુણ પર્યાય એની એ રહેવાની છે. દ્રવ્ય પર્યાય તો આત્મા છે. હવે એની ગુણ પર્યાયમાં જે આવરણીય કર્મ જેટલા ટકા આવરાયું, જેટલા કર્મ છે તે પ્રમાણમાં દબાયું, હવે એ પ્રમાણિત છે તે તો પણ નેજરા થશે કે નહીં થાય? કેમ નહીં થાય?
નિદ્રા એટલા પ્રમાણમાં વધવી જોઈએ, થવી જોઈએ, થાય ન કેમ થાય? તો અહીંયા એ પ્રમાણે જે છે. હવે આ સંયુક્ત પર્યાય કોની? કેટલાક પૂતગલ પરમાણુ પોતાની મેળે આત્મા વગર પોતાની પર્યાયો બદલ્યા કરે છે. કેટલાક પૂતગલ પરમાણુઓ આત્મા પોતે લઈને એને બદલે છે, પરમાણુઓ ગ્રહણ કરીને. તો હવે પર્યાયના પરિવર્તનનો વ્યવહાર કોનામાં થશે? આત્મામાં થયો. આત્માએ કર્યું. કર્તા ભાવ જેનું હોય એનું સ્વતંત્ર રીતે થયું. તો પૂતગલે પોતાની પર્યાયનું પરિવર્તન કર્યું છે, એને એનું કર્યું છે. એમાં પૂતગલનો કોઈ હાથ નથી. તડકો હતો ને છાયા થઈ, કોણે કર્યું? એમાં ક્યાં આત્માનું કામ વચ્ચે આવ્યું? આત્માએ કરવાથી થોડી થઈ છે. પણ હવે જેમાં પોતે આગ લગાડીને ઓળવી, એ કોણે કર્યું? આત્માએ કર્યું છે. ત્યાં કોણ છે? ત્યાં કોઈ આત્મા ન હોય તો એની મેળે થતી પર્યાય. સચિત્ત ધ્વનિ, અચિત્ત ધ્વનિ ને મિશ્ર ધ્વનિ. તો સચિત્ત ધ્વનિ એટલે આપણે બોલ્યા એ સચિત્ત ધ્વનિ છે. એક દ્રવ્યની પર્યાય થઈ છે. પણ મિશ્રમાં કોણ આવ્યું? हाँ, आपने लेकर के आवाज बजाई तो वो मिश्र. करता कोण છે? એના કારણે જે છે આ ધ્વનિ ઉપસ્થિત થઈ. હવે ધ્વનિ શું છે? ધ્વનિ પૂતગલના પર્યાયો છે. ધ્વનિ પૂતગલ છે એટલે એની પર્યાય બદલાણી. હવે કેટલી પર્યાય બદલાણી? જેટલા શબ્દો જે ક્રમથી ઉદ્ભવ થતા ગયા, બોલતા ગયા. આપણે 1 કલાક સુધી હું બોલતો રહું તો કેટલી પર્યાય બદલાણી? પહેલા શું બોલ્યો, પછી શું બોલ્યો, પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય, એ સમય દર સમય પર્યાય પરિવર્તન થયું. તો એ દરેક સમયની ગણતરી થાય છે ને. દરેક સમય પ્રમાણે કર્મનો બંધ કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ ગ્રહણ વિસર્જન એ ક્રિયા તો થઈ રહી. ત્યારે પ્રસન્નચંદ રાજર્ષિની એ પ્રક્રિયા થઈ, નહીતર ક્યાંથી થાય? એ વ્યવહાર કઈ રીતે થયો? તો દર સમયે પર્યાય પરિવર્તન થાય છે. તો હવે દર સમયે પૂતગલમાં થતા પર્યાયનું પરિવર્તન એ દ્રશ્ય થયું, એ જ્ઞેય થયું. તો હવે એને જ્ઞાનની અંદર, એ જ્ઞાનીના જ્ઞાનમાં પણ એટલું જ પર્યાય પરિવર્તન થયું છે, થતું જ રહેશે ને. તો એ જ્ઞાનીના જ્ઞાનમાં જે પર્યાય પરિવર્તન જે ફરી 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 ફર થાય એ જ્ઞેયના આધારે. પણ હવે જ્ઞેયના આધારે જ્ઞાનના ગુણમાં પરિવર્તન, દ્રવ્યમાં તો નહીં થાય. દ્રવ્યમાં ક્યારે થાય? એ રાગદ્વેષના નિમિત્તો લઈને આપણે રાગદ્વેષ કરીને આત્મા એવા રાગદ્વેષની ક્રિયાનો કારક કરતા બની જાય ત્યારે દ્રવ્યમાં થયો. ત્યારે આપણા પ્રદેશોમાં પણ હલનચલન થઈ, આપણા પ્રદેશોની અંદર બધી ક્રિયાનું પરિવર્તન થયું, એમનામાં પણ થયું. ત્યારે એમને શું, સિદ્ધને શું છે? હવે એમને મોહનીય કર્મ નથી. શું? એટલે જ્ઞેયના કારણે એમના જ્ઞાન દર્શનમાં ભલે પર્યાયનો પરિવર્તન થાય, પરંતુ એમના ચારિત્રાચારની અંદર જે છે કોઈ મોહનીય કર્મમાં કંઈ જ પર્યાય પરિવર્તન નહીં થાય. થોડું ધ્યાન આપો તમે, નહીં તો બીજું કર્યા કરશો. કેમ નહીં થાય? આપણામાં થાય. આપણા જ્ઞાન દર્શનની સાથે જ જે છે મોહનીયમાં પરિવર્તન થાય. ત્યારે એમના જ્ઞાન દર્શનની સાથે મોહનીયમાં કોઈ પરિવર્તનની સંભાવના જ નથી, એમ કે મોહનીય કર્મ જ નથી, વિતરાગતા છે. તો વિતરાગતાના ગુણમાં પણ પર્યાયનું પરિવર્તન શું થશે? જ્ઞેયના આધારે જ્ઞાનમાં પરિવર્તન થાય. તો કોઈ દુઃખી જોઈને દીન દુઃખીના આધારે એમના દયા કરુણામાં પણ પર્યાયનું પરિવર્તન શું થશે? ચારિત્ર ગુણની અંદર છે. ચારિત્ર ગુણની અંદર જે ગુણો આવ્યા એ બધા અનંત સ્વરૂપે પૂર્ણ રૂપે તો થયા જ છે ને. એની પર્યાયમાં શું થયું? કરુણા વર્ષ્યા જ કરે. જેમ જ્ઞાન સતત પ્રગટ થાય છે
તો જે છે કરુણા પણ જે છે જેમ સૂર્યનું પ્રકાશ સતત વધતું વહેતું જ રહે છે, તો એના સૂર્યના પ્રકાશની સાથે એની ઉર્જા ને ઉષ્ણતા ને ઉષ્ણ સ્પર્શ એ પણ સતત છે કે નહીં? તો એવી રીતે આ સિદ્ધની પર્યાયમાં એમનામાં તમે ગણો આ સિદ્ધનો આત્મા છે. હવે આ જે છે એમના જ્ઞાનની અંદરનો પર્યાય, પરંતુ આ એમના દર્શનની અંદરનો. તો હવે આ ચારિત્રની અંદર ક્ષમતા કે નમ્રતા કે જે ગુણો અંદર છે એ બધાનું શું થશે? હા, આ જે છે જ્ઞાન દર્શન જુદા પડ્યા. આ જે છે બધા ચારિત્રાચારની અંદર છે, અને આ જે છે એમના આત્મામાં અનંત વીર્યમાં છે. એટલે હવે એ એમના અનંત વીર્યની અંદર છે, તો એની પણ પર્યાય બદલાણ છે કે નહીં બદલાય? દરેક ગુણનો સામે જે છે એનો જ્ઞેય પદાર્થ છે કે નહીં? દરેક ગુણનો સમજાય કે નહીં? હવે આપણો વ્યવહાર જ્ઞાન દર્શનનો મુખ્ય રહ્યો, એટલે જ્ઞેય દ્રશ્ય પદાર્થોના પર્યાય પરિવર્તનના કારણે થયો. હા, હવે એ અનંત વીર્ય શક્તિ તો બધામાં સતત છે જ, દરેકમાં છે, એમાં પસરતી જ છે. હવે આ ગુણ જે છે કરુણાનું ગુણ છે, એ ક્યારે વધ્યું ઘટ્યું, શું થયું? સતત પૂર્ણ અનંત છે, તો એ પણ વહી રહ્યું છે કે નહીં? ત્યારે આપણે કહીએ છીએ ને ભગવાનની કરુણા વરસી રહી છે. અનરાધાર શબ્દ વાપરીએ છીએ, તો કેમ વાપર્યો? તો કે પૂર્ણતા છે ગુણની, કરુણા સતત વરસી રહી છે. એનો પર્યાય એ જીવે ગ્રહણ કરી, એનું પર્યાય. એનું પાત્ર કોણ? જ્ઞાનનું પાત્ર જ્ઞેય છે કે નહીં? એમ આ ગુણનું પાત્ર કોણ છે? હા, તો એ બધા દુખિયારા જીવો જે છે એ પરમાત્માની કરુણાનો સ્પર્શ અનુભવે, એ એમને પોતાની ક્રિયાત્મકતાના હિસાબે એમને ખ્યાલ આવશે. હા, તો બધા જ ગુણો છે ને. હવે भावात तो ये भाव करुणा गुण उनके अंदर है कि नहीं? यहाँ आवर्णीय कर्म था ना, अब वो आवर्णीय कर्म क्षय हो गया तो गुण प्रकट हुआ कि नहीं? तो चारित्र किसका नाम है? इन सब गुणों की सामूहिक संज्ञा चारित्र है. अब वहाँ चारित्र का मतलब उनको वेश धारण करके दीक्षा थोड़ी लेनी है. अब ये सब गुण सब उनके आचरण में प्रकट है. मतलब चारित्र गुण में ये गुण वैसे ही बने रहना है, सभी गुणों का बने रहना है. हाँ, वही उनका चारित्र. बस तो यही तो है ना, इसी की बात है. तो गुण की मैंने क्या कहा कि सूर्य के प्रकाश के साथ में उसकी ऊर्जा और उष्ण स्पर्श है साथ में, कि उसको अलग भेजना पड़ता है. हाँ, तो वैसे ही ज्ञान दर्शन के साथ में इन सब गुणों के भी असर साथ में ही है. प्रगटीकरण सबका है. अब निरावरण है, आवरण ही नहीं है, तो सतत उसका प्रगटीकरण है ये. अब सतत प्रगटीकरण है. अब जिसको स्पर्श अनुभव करना है वो करे, नहीं भी करो, कोई नहीं भी करने वाला हो तो उनके तो है ही है, उनके तो गुण प्रगट ही है. तो जो જ્ઞાનનું ગુણ પ્રગટ થાય ને દર્શનનું થાય, તો ચારિત્રને અનંત વીર્યનું ના થોડી પડાશે. હા, ના કોની પડાશે? અક્ષય સ્થિતિ, અવ્યાબાદ સ્વરૂપથી બીજાની એમની. હા, એ ચાર. હવે એ દ્રવ્ય તો છે, તો સતત એ પણ પ્રગટ જ છે, કે નષ્ટ નથી થયો. આત્માના પ્રદેશોનો સંકોચ વિકાસશીલ સ્વભાવ જે છે એ કંઈ નષ્ટ નથી થયો. છે તો ખરો, પણ હવે પ્રયોજન જ નથી, દેહ ધારણ નથી કરતા, માટે પ્રદેશોને સંકુચિત કરવાનો પ્રશ્ન જ નથી આવતો. એટલે પ્રદેશો સ્થિર સ્થાયી થઈ ગયા છે. હવે સ્થિર સ્થાયી થવાના કારણે દેહ એટલે દ્રવ્ય પર્યાય એમની સ્થિર સ્થાયી થઈ ગઈ, અને એમાં પરિવર્તન નથી. એટલે અંતિમ કક્ષાનું સ્થિરત્વ આવી ગયું. અંતિમ કક્ષાનું સ્થિરત્વ આવી ગયું ને એ સ્થિર સ્થાયી છે.
અનંત પ્રતિ હોય છે, પણ એનો સ્પર્શ બધા જીવને થાય છે. બધાને થઈ જ રહ્યો છે. પણ હવે તમે રેનકોટ પહેરી લીધો ને વરસાદ તમારા ઉપર ન પડે એ તમે જાણો. આ ભાઈએ છત્રી ધારણ કરી લીધી એટલે વરસાદ એમના ઉપર નથી પડતો, પણ વરસાદ તો ચાલુ જ છે ને. તમારે નથી અડવું પાણીને એટલે તમે ધારણ કરી લીધું, પણ અનરાધાર ये जो है ये पुद्गल स्वरूप है क्या? नहीं. क्या पुद्गल आया? तो फिर वो कैसे स्पर्श करेगा? कौन करना है, किसको करना है? भाव स्पर्श है. हाँ, जब ये सब गुण गुणात्मक है, यहाँ कौन सा पुद्गल परमाणु है? कुछ भी नहीं है. कैसे स्पर्श करेगा फिर अपने को? अरे आपको मेरे भाव स्पर्श है तो आपने क्यों पुद्गल शब्द बीच में लाया? मैंने बोला ये भाव आपको स्पर्श है, मेरे बोलने पर हंसना भी आया, मेरे बोलने से आप भावुक हो गए तो रोना भी आया, मेरे बोलने से आवेश भी आया, मेरे बोलने से समता भी आई, तो ये क्या है? तो इसमें कहाँ पुद्गल आया? तो ये जो है, जो जीव जिसको, अब यही तो है, आप मंदिर गए, दर्शन किए, तब पूजा की, तब भक्ति करते समय प्रभु के गुण गाए और गुणों का स्मरण करके आपने स्वयं गुण स्तुति की, प्रभु ना जिन गुण निज में आवे रे, तो ये भाव तो आपके प्रकट तो हुए कि नहीं? अब ये निमित्त आपका है कि प्रभु के गुण तो प्रकट ही है. आपने अपने अंदर उन गुणों का जो प्रकटीकरण नहीं है उसके लिए उस आलम्बन का निमित्त लिया, तो वो गुण आपको भी अनुभूति में आ जाए, समझे कि नहीं? तो ये गुण है, गुणों स्मरण सतत થાય. હવે એમના સર્વ ગુણો પૂર્ણપણે પ્રગટ છે. તો અનંત સુખ પણ એક ગુણ છે. અનંત સુખ શું છે? કઈ જાતનું છે? આનંદ સ્વરૂપ છે. એટલે અવ્યાબાદપણામાં આવી ગયું. હવે એમને દુઃખ જ નથી, અભાવાત્મક સુખ જ છે. સર્વ દુઃખોનો અભાવ એ સર્વ સુખ સદભાवात्मक થયો. अभी इसमें शब्द क्या है? भावात्मक ही है. અભાવાત્મક से ભાવાત્મક પદ. કોઈ જ દુઃખનો ભાવ નથી, બધા જ દુઃખોનો અભાવ છે. એ એમના જે છે સુખનો ભાવાત્મકપણું થયું. જેનું વિરોધીપણું, ભાઈ માણસ છે, આ કૂતરું નથી, તો માણસનો સદભાવાત્મક આવ્યો કે નહીં? પણ નથી શું કીધું તમે? કૂતરું નથી, તો જે નથી એનું અભાવાત્મકપણું લીધું ત્યારે એમનું પોતામાં સદભાવાત્મકપણું આવ્યું. ખ્યાલ આવ્યો? એટલે એની પાછળ જે એ ગુણ સ્વરૂપ જે આવ્યું છે, એ ગુણ સ્વરૂપની ક્રિયા એમનામાં આવી, તો એ એની પર્યાય થશે. પર્યાય થાય. જેટલી બધી જ ઉત્પાદ વ્યયની પ્રક્રિયા ગુણમાં થાય, દ્રવ્યમાં થાય, એને કાલ લાગુ પડ્યું, પર્યાય થાય. પર્યાયનો માપક કાલ થયો કે નહીં? ક્ષણે 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 જે છે એ કાલનું. તો હવે આત્મા એક સમયે 7 કર્મ બાંધે તો એ પણ શું થઈ? પર્યાય થાય. કાલિક પર્યાય. એક સમય મેં 7 કર્મ બાંધે આપને, તો એક સમયે જે 7 કર્મ બાંધવાથી આત્માની પહેલાં હતી એ પર્યાયને હવે થઈ એ પર્યાય, તો બેમાં કેટલો ફરક પડ્યો? मतलब ये सारे जो गुण है ये हर समय समय बदल रहा है, प्रत्येक क्षण बदल हो रहा है. समय बदले कि नहीं बदले, गुण प्रकट हो रहे हैं. गुण तो सूर्य प्रकट है ना, तो गुण प्रकट है, तो प्रकटपना है वो आप अनुभव ना. और वो हर सूर्य हर समय है. समय का प्रकट सूर्य उदय हुआ तो प्रकाश फैल रहा है कि नहीं? हाँ तो इनका प्रकाश सतत फैल रहा है कि नहीं? फैल रहा है. सब गुणों का प्रकाश फैल रहा है. तो ये जो जैसे सूर्य का देखा वैसे अब ये देख, पर्याय बदली कब कहेंगे हम, जब समय परिवर्तन हो रहा है हाँ. उस हिसाब से पर्याय बदली. समय परिवर्तन के साथ, तो समय परिवर्तन में आपने सामने जगत के ज्ञेय पदार्थों में जो उत्पाद व्यय देखा, उससे सिद्ध के ज्ञान दर्शन में उत्पाद व्यय हुए. अभी इन्होंने जिस तरह से जैसे देखा कि ये यहाँ पर एक पर्याय उत्पन्न हुए, ये नष्ट हुए, अब ये भी इनके दर्शन में आई, ये भी इनके दर्शन में आई. अब यहाँ पर ये 7:10 की 8वीं सेकंड पर, ये 7:10 के 9वीं सेकंड पर हुआ. ये यहाँ व्यवहार काल का रहेगा, उनके साथ क्या रहेगा? उनके तो गुण के अंदर जो है इसका प्रतिबिंब पड़ा, तो उनके गुण में ये प्रतिबिंब पड़ने से वो पर्याय वहाँ भी है. पर्याय.
તો એમના ગુણની પર્યાયમાં પરિવર્તન થયું. અહીંયા દ્રવ્ય પર્યાયમાં પરિવર્તન થયું, વ્યક્તિની પર્યાયમાં જે કોઈની પણ હોય. તો એ જે પર્યાય જગતની અંદર જે પર્યાયનું પરિવર્તન થતું જ રહેશે. હવે એ કઈ રીતે જગતમાં દ્રવ્યથી પર્યાયનું પરિવર્તન થશે, ત્યારે એમની અંદર એમના જ્ઞાન ગુણમાં તો ત્રૈકાલિક છે, ત્રણેય ત્રૈકાલિક જ્ઞાન દર્શન છે. હવે એમનામાંથી જોઈને કોઈ કહે તો ખબર પડે કે હા ભાઈ આ થવાનું છે, આવું થવાનું છે, આવું થવાનું છે. હવે આવું થવાનું છે કેવલીના જ્ઞાન દર્શન પ્રમાણે, ને આવું થવાનું છે બાહ્ય જ્ઞેય દ્રશ્ય પદાર્થોના પર્યાય દ્રવ્યની પર્યાયના પરિવર્તનમાં. અહીંયા થયું નથી પણ અહીંયા થશે. મરીચી એ સમ્યક્ત્વ વમ્યું તો પણ આદેશ્વર ભગવાને તો એને તીર્થંકર ધામ કર્મ વાલો 24મો તીર્થંકર કહ્યો છે. મરીચી આ કર્મ બાંધશે એ પણ આદેશ્વરને ખબર છે કે આ નીચ ગોત્ર બાંધશે. ખ્યાલ આવ્યો? આ ત્રિદંડી થશે. આ જે છે અત્યારે ત્રિદંડી છે, અને છતાંય ભરતજીના પૂછવાથી આદેશ્વર ભગવાને કીધું કે ભાઈ ઉત્કૃષ્ટ આત્મા છે. એક મિનિટ માટે ભરતજીને એમ લાગે કે ભાઈ આ હું અહીંયા વંદન કરવા આવ્યો છું, અને અત્યારની વર્તમાન પર્યાય તો ત્રિદંડીની છે, અને ભગવાને તો એને ઉત્કૃષ્ટ આત્મા કીધો છે. હવે ભરતજી દ્વિધામાં શું પડ્યા કે હું એમને વંદન કરું કે ના કરું. વર્તમાન પર્યાય શું છે, અને મારે વર્તમાનમાં જ વંદન કરવાનું છે. મારી વંદન ક્રિયા વર્તમાન કાલિક છે, અને એમની વર્તમાન ક્રિયા કાલ જે છે એ પર્યાય અત્યારે ત્રિદંડી પદાણી છે. તો જવું પાછું આદેશ્વર ભગવાનને પૂછું, સાહેબ તમે જે બોલ્યા છો એ શું કરું? જવું પૂછું भावी में तीर्थंकर विकरण किया बात थोड़ी किया ભલે છો કે ભાવીમાં, પણ ઉત્કૃષ્ટ જીવ કોણ છે? वो कोई भी वैकुंठ ઉત્કૃષ્ટ કક્ષાનો આત્મા અત્યારે કોણ છે? भरत महाराज बच्चों तो नॉलेज है इसमें ભરત મહારાજ નોલેજ ઉપયોગ કરનો હોય કોઈ અમે કોઈ કરનો હોય. હવે આદેશ્વરના વચન પ્રમાણે આવ્યા છે, તો આદેશ્વર તો કેવલી છે. હવે શું કરવું? તો નહીં કે ભાઈ મેં શું પૂછ્યું છે ને પ્રભુએ ઉત્તર શું આપ્યું છે. ખ્યાલ આવ્યો? તો વર્તમાનની અંદર જે છે મેં એમની કક્ષા જે પ્રશ્ન આખોય પર્યાયવાચી પ્રશ્ન છે, વર્તમાન પર્યાય એમની કઈ છે કેવી છે, ભાવિ પર્યાયો પણ કઈ છે કેવી છે. એટલે ભાવિ પર્યાયમાં ને વર્તમાન પર્યાયમાં મેં ક્યાં ત્રિદંડીપણાનું કે ભગવાને ત્રિદંડીપણું જોવા છતાંય કેમ બાક્યું છે? ભગવાને ત્રિદંડીપણું નથી જોયું? ના કેમ જોયું કહેવાય? જોયું જ છે ને. તો ના ક્યાં છે? તો કેમ બદલાનું? શું થયું? ભગવાને કેમ કીધું? ત્રિદંડીપણું જોયું છે તો ભગવાને કેમ કીધું? भावी तरीके क्यों ना साहब નહીં કમ નહીં કે અપેક્ષા આવી વર્તમાન ભાવિ બે હાથી લેણે એની अच्छा ખ્યાલ આવે? એકલા ભાવિ તીર્થંકર ભાવિમાં થશે, વર્તમાનમાં શું? आत्मा तो वही रहने वाली है ना इस आपसे नहीं એટલે આખી જે છે એમને ભરતજી કેમ વંદન કરવા આવ્યા? ને વંદન કરવા આવ્યા ત્યારે એમને જે છે માનસિકતા શું થઈ? ઘડીભર માટે મનની અંદર પઝલ થયા કે નહીં થયા? શું થયું? શું કરો? શું થયું? શું કરો? સમજ્યા કે નહીં? ના, પણ કેવલી સર્વજ્ઞના વચનને તો મારે પ્રાધાન્યતા આપવી જ છે. ખ્યાલ આવ્યો? એટલે એ જોવા છતાંય એમને પ્રદક્ષિણા દઈને વંદના કરી છે. ચાલો વંદના કરી ત્યાં સુધી વાંધો નહોતો, પણ આદેશ્વર ભગવાનની ભવિષ્યવાણી પ્રગટ કેમ કરી, જાહેર કેમ કરી? મહાવીર ભગવાન उसमें मुझे उत्तर तो देश ना એમને कोई भी કહેવા प्रश्न કટે પૂછ્યો? કટે પૂછ્યો? ત્રિદંડીમાં મરીચી થોડી પૂછી રહ્યા नीचे છે. नहीं अच्छा वो आदेश्वर भगवान આદેશ્વર ભગવાને કીધું તો તમારે તમારા મનમાં રાખવું જોઈતું હતું. તમે અહીંયા આવીને બોલ્યા શું કરવા? મહાવીર ભગવાનના तो ઉપદેશમાં गलत करे रही नहीं मैडम मैडम जब आप त्रिदंडी बंधन करे रही हो ये नहीं लोगों ત્રિદંડીને વંદન નતા કરી રહ્યા, એ આત્માને હા. વંદન કરી રહ્યા. પણ એ ત્રિદંડી સામે પહેરી જ બેઠા છે, પછી તમે એમ કહો તો શું કરે? કહેવા માટે
હા એ બરોબર છે, પણ સામે કોણ છે? ત્રિદંડી હોવા છતાંય વંદન કરે છે ને પછી એમ કે હું તમને આમ કરું છું ને હું તમને નથી કરતો ને એ ખુલાસો કરે છે કે છે કંઈ નહીં. કશું ખુલાસો કરવાની જરૂર નથી, કંઈ કહેવાની જરૂર નથી. ભરતજી પોતે જાહેર કરે છે, સમજાય, અને જે આદેશ્વરના શબ્દો છે એ પ્રમાણે જાહેરાત કરે છે. ખ્યાલ આવ્યો? બરોબર. એમાં એમ નથી કહેતા કે હું તમારા આ ત્રિદંડી પણ નહીં કે ફલાણું નહીં, કંઈ નથી બોલતા. ભગવાને એ કંઈ નથી બોલતા. તમે ઉત્તમ આત્મા છો. ખ્યાલ આવ્યો? તમે ઉત્કૃષ્ટ પદવીઓ પ્રાપ્ત કરવાના છો, જે પ્રભુના શબ્દ છે એ સમજાય. હવે આ કહેવાથી એમને મરીચીને ફાયદો થયો કે નુકસાન થયું? એક બાજુ નુકસાન શું થયું? નીચ દંડ એક બાજુ નુકસાન શું થયું? એમનો અહંકાર વધી ગયો. અહંભાવ વધવાથી ગોત્ર કર્મ બંધાઈ ગયો. તો પછી ભગવાને શું કામ કીધું? એવું ન કીધું. ભગવાને ભવિષ્યવાણી ન બાકી હોત, ભરતજી આવ્યા ન હોત, વંદન કર્યું ન હોત, જાહેરાત કરી ન હોત, તો આ કંઈ થાત જ નહીં. ભાવિ ભાવ જોયો તો ભાવિ ભાવ જો ને થાત જ નહીં કંઈ. આ પણ આ થવાનું જ હતું. ભાવિ ભાવ આ થવાનું જ હતું કે આ રીતનું જ જે છે ભાવિ નક્કી થયેલું છે. આ રીતનું જ ભાવિ નક્કી થયેલું છે. ભરત ભગવાન નહોતા જાણતા હું ભવિષ્ય ભાકીશ ને ભરત હમણાં જશે ને વંદન કરશે ને જાહેરાત કરશે ને કહેશે ને પછી આમ થશે ને પછી, તો ભગવાન જ મૌન રહ્યા હોત તો શું વાંધો હતો? ન કીધું હોત તો શું વાંધો હતો? પણ આ ભાવિની પર્યાયો છે. આ રીતે પર્યાયનું પરિવર્તન થવાનું છે. આ રીતે પર્યાયો બદલાવાની છે. તો હવે શું કરે? બીજો વિકલ્પ નથી. તો ભગવાન જો ના કહે તો એવી પર્યાય થાય. પણ ભગવાન ના કે તો પર્યાય ન થાય, થવાની જ નહોતી કંઈ. કોઈ પર્યાય ભગવાનના કહેવાથી થઈ છે? કશું જ નહોતી થવાની. કશું જ નહોતું થવાનું ને ભગવાનના કહેવાથી થઈ ગયું છે આમ? ના. તો ભગવાને ના કીધું તો બી ચાલે જ ને. હા ચાલે જ ને. હું ક્યાં પૂછું? ભગવાન ના કીધું હોત તોય ચાલવાનું હતું કે નહીં? 22 તો કહેવાથી ફરક શું પડી ગયો? નીચ ગોત્ર બાંધે. કે તો એ નથી નહોતું બાંધવાના? એ પર્યાય થવાની નહોતી? એ પર્યાય બનવાની જ નહોતી કે થવાની જ નહોતી? મહાવીર ભગવાન તો એટલે બધાનો દોષ આદેશ્વર ભગવાનને ગયો? દોષ ભગવાનને લાગ્યો કે ભગવાને જે છે આમ કીધું, એમના કહેવાથી એમ થયું છે? ના. ખ્યાલ આવ્યો કે નહીં? પોતાની શ્રદ્ધા વધીને કે કેવલી ભગવાનનું જે સત્ય જ કે હંમેશા એ ભરતજીને થયો. પણ અહીંયા શું છે? મરીચીને શું ફાયદો થયો? મરીચીને તો નુકસાન જ થયું ને. મરીચીને એક તરફ નુકસાન થયું, પણ બીજી બાજુ જે છે એમને પોતાને કે હું ભાવિના તીર્થંકરપણાનું ભાન થયું. અભિમાન ન કર્યું હોત તો એ ભાન કામનું હતું. અહંકાર કરવું કંઈ તમારે જરૂરી નથી કે તમે કરો. કોઈ એને પોતે જે છે એ અર્થમાં લઈ લે તો, પણ ઇતના બડા તીન પદવી કી ભવિષ્યવાણીઓને કોઈને અભિમાન ન થાય એ અશક્ય જેવું લાગે છે. તમે મને કહો તો હમણાં મને થાય એમ છે. મને કહો કે તમને કોઈ કહે કે નહીં નહીં આપ તો હિન્દુસ્તાન કે પ્રધાનમંત્રી બનने वाले हो, તો હમણાં તમે જે છે ये होना ही होना है. ખ્યાલ આયા કે? તો ये पर्याय है. આ પર્યાયો જે રીતે થવાની છે અને એ પર્યાયોનો વ્યવહાર જે રીતે થવાનો છે, આ નિમિત્તતા આવી. હવે આવી નિમિત્તતા જે છે કે ભગવાનના કહેવાથી પર્યાય થઈ છે કે પર્યાય થવાની હતી માટે ભગવાને કેવલ દર્શનમાં જોઈને કહી છે? તો ભગવાને ભવિષ્યવાણી ભાખી છે તો કંઈ કુંડલી કે જન્મ પત્રિકા જોઈ જ નથી કહ્યો. આજે તો ત્રીજો ભાવ છે ને આ તો 27મા ભાવની વાત છે. હવે એ વાત ક્યાં જન્મ પત્રિકા કુંડલીમાં આવવાની છે? આ ભાવિની પર્યાયો કેવલીના જ્ઞાન પ્રમાણે છે, કેવલીના જ્ઞાન દર્શનમાં છે. તો એ જે ભાવિની પર્યાયોમાં જે પરિવર્તન કે જે પ્રમાણે ઘટવાની છે, જે થવાની છે, તો જ કેવલ જ્ઞાન ને કેવલ દર્શનનું ત્રૈકાલિકપણું સિદ્ધ થાય. નહીતર કેવલ જ્ઞાન કેવલ દર્શનનું
ત્રૈકાલિકપણું ક્યાં આવ્યો? ત્રૈકાલિકતા ક્યાં આવી? તો પછી વર્તમાનકાલિકતા જ આવી જાય. વર્તમાન કાલે આદેશ્વરના પૌત્ર છે, તીર્થંકરના પૌત્ર છે, ચક્રવર્તીના પુત્ર છે, પિતા ચક્રવર્તી છે, દાદા તીર્થંકર છે. આ બધી એમને ખુલાસો કરીને જે કહ્યું, અને એમાંનું આ એક કુટુંબનો જીવ જે છે, એમના કુટુંબનો જીવ, એટલે એક કુટુંબ થયો. એમાં જે છે દાદા પહેલા તીર્થંકર અને પૌત્ર છેલ્લો તીર્થંકર થાય. એવું કેવું કુટુંબ ભાઈ? બધા કાકા કેવળ. હા, એવું કેવું કુટુંબ સમજાય કે નહીં? પણ થયું ને, સમજાય કે નહીં? અને 98 ભાઈઓ વગેરે એ બધા જે છે, હા, એ બધા કેવા? તો એ બધાનું આખું જે નિમિત્ત છે એવું એક વિશિષ્ટ પરિવાર છે, અદ્ભુત વિશિષ્ટ પરિવાર, કે જે પહેલેથી લઈને છેલ્લે સુધી આવું પરિવાર કોઈ જગતમાં બીજું કોઈ મળતું નથી. કેવા પુણ્યાત્માઓ કેવા ભેગા થયા, એવા ઉત્કૃષ્ટ કક્ષાના આત્માઓ કેટલા એક સાથે ભેગા થઈને એક પર્યાય બને. પછી મૂળદેવ માતા પાસે મરુદેવા માતા, જબરદસ્ત. ખ્યાલ આવ્યો? હવે એક બાપ હોય જેના 100 દીકરાને બધા જ કેવલ જ્ઞાન પામીને મોક્ષે જાય, એવું કુટુંબ ક્યાંથી લાવવું? भी 8 पीढ़ी 8 पीढ़ी तक, हाँ वो भी बात है, वो મોટી વાત થઈ, સમજાય કે? હવે અહીંયા શું થવાનું છે? આત્માના ગુણો કેટલા પ્રગટ થયા? અનંતા. એક એક ગુણ કેટલા પ્રમાણમાં પ્રગટ થયો? અનંત પ્રમાણમાં. એક એક ગુણ અનંત પ્રમાણમાં, એવા અનંતા ગુણો આત્માના બધા જ પૂર્ણ રૂપે પ્રગટ થયા. એટલે હવે ગુણ દ્રષ્ટિએ સિદ્ધ કહેવા જાઓ તો કેટલા ગુણોની દ્રષ્ટિથી સિદ્ધ કહેવાનું? હવે વ્યવહારથી દ્રવ્યનું સિદ્ધપણું આપવાનું કે ગુણોનું આપવાનું? દ્રવ્યો કારણી, ગુણો કારણીભૂત નિમિત્ત થયા અને દ્રવ્ય કાર્યભૂત નિમિત્ત થયું. આટલા બધા અનંતા ગુણો વાલો એક દ્રવ્ય, મહાવીર સ્વામી એક દ્રવ્ય, ખ્યાલ આવ્યો? એક દ્રવ્યની અંદર આ અનંતા ગુણોનું આરોપણ થવાથી બધા જ ગુણો, પણ બધા ગુણો એક દ્રવ્યાશ્રિત છે, એક દ્રવ્યમાં સમાયેલા છે. એટલે એક દ્રવ્યાશ્રિત હોવાથી વ્યવહાર કોનો કરવાનો? દ્રવ્યનો કરવાનો. એક એક ગુણનું અલગ અલગ વ્યવહાર કરીને સિદ્ધ નથી કહેવાનો. શું? ગુણ કારણ, એટલે ગુણો સિદ્ધ થયા, પૂર્ણ પ્રગટ થયા તો દ્રવ્ય સિદ્ધ થયો. જ્ઞાન કેવલ જ્ઞાન થયું, દર્શન કેવલ દર્શન થયું, ચારિત્ર અનંત વીર્ય થયું, વિતરાગતા આવી. એ બધા ગુણોના કારણે, કારણીભૂત નિમિત્તેનું ને સિદ્ધ થયું દ્રવ્ય. તો દ્રવ્યમાં શું ફરક આવ્યો? દ્રવ્યમાં શું ફેરફાર થયો છે? દ્રવ્યમાં તો કંઈ નથી થયું. જે થયું છે ગુણોમાં જ થયું છે. પર્યાયો કોની બદલાણી? ગુણોની. ગુણો શુદ્ધ થયા, ગુણો પૂર્ણ થયા. એટલે હવે સિદ્ધપણું ગુણો થકી છે, એ દ્રવ્યમાં લાવવાનો છે. એટલે દ્રવ્ય, વ્યવહાર દ્રવ્યનો થશે. વ્યવહાર કોનો થશે? વ્યવહાર દ્રવ્યનો થશે. અને થયું કોના થકી? કારણ થકી, ગુણો થકી. તો એટલે કારણમાં કરો, કારણ નિમિત્તભૂત થયા. એ કારણ નિમિત્ત ગુણો જે છે કારણીભૂત નિમિત્ત બન્યા, એનો આખો વ્યવહાર દ્રવ્યમાં થયો. એટલે કોણ સિદ્ધ થયું? મહાવીર સ્વામી સિદ્ધ થયા. પણ એ મહાવીર સ્વામી સિદ્ધ થવાથી દ્રવ્યની, તો કે એ દ્રવ્ય જે છે નિરાવરણ થયું, એ એની પર્યાય શુદ્ધિ. પર પૂતગલ દ્રવ્યથી એ દ્રવ્ય જે છે નિરાવરણ થવાથી એની શુદ્ધિ થઈ. ખ્યાલ આવ્યો? એટલે એવું શુદ્ધ દ્રવ્ય થયું. એટલે વ્યવહાર એ દ્રવ્યનો કરવાનો, કરતા ભાવ દ્રવ્યનો છે. પણ પહેલાં શું કરવાનું? એટલે હવે આપણા માટે ક્રિયા શું થઈ? સિદ્ધ થવા માટેની ક્રિયા શું થઈ? તમે તમારા વર્તમાનના એક એક ગુણોની બધી જ પર્યાયો શુદ્ધ કરતા જાઓ. ખ્યાલ આવ્યો? દ્રવ્યગત ચિંતા નથી કરવાની, હું સિદ્ધ થઈશ કે નહીં. ગૌતમ સ્વામી ચિંતા શું કરતા હતા? બધાને કેવલ જ્ઞાન થાય છે, મને કેમ નહીં? મને કેમ નહીં? બધાને થાય છે તો મને કેમ નહીં? એ જે છે વ્યક્તિગત ચિંતા કરતા હતા. પણ આધારભૂત કારણભૂત કોણ છે? પોતાના જ ગુણો છે ને. પોતાને ખ્યાલ છે
કે હું હજી વીર વીર કરીને મહાવીરની સાથે મારાપણાનો સંબંધ મેં ગોઠવ્યો છે, ત્યાં સુધી મને કેવલ જ્ઞાન થવાનું નથી. થશે ખરું એ તો માં શંકા નથી. થશે ખરું ત્યારે એમને તીર્થંકરને ગણધર ભાવના જે છે સંબંધોના નિયમો ખ્યાલ નહોતા. જે તીર્થંકર છે એ નિશ્ચિત કેવલી થાય છે અને મોક્ષે જાય છે, તો જે ગણધર છે એ પણ નિશ્ચિત કેવલી થાય છે અને મોક્ષે જાય છે. હવે એ ક્યારે એટલે અધીરાપણું કાલનું છે, નથી થવાનું એવું તો છે જ નહીં. ઉતાવળ નહોતી. હા, પણ હું એ થવાનો જ છું ને. પણ મને ત્યાં સુધી જે છે પરમાત્માની વૈયાવતનો જે લાભ મળી રહ્યો છે એ ઉત્કૃષ્ટ છે. એટલે એમાંથી પણ એમની નિજરા થતાં માથાના વાલ જેટલું જ બાકી રહ્યું છે. જ્યાં મહાવીર પ્રત્યેનું જે છે પોતાનો મોહ ઘટ્યો ને પોતાને વીર એ વીર નહીં પણ વિતરાગી છે એવું ભાન થયું કે એમને કેવલ. પણ એમને થવાનું તો છે જ, થવાનું જ હતું, નથી થવાનું એવું તો છે જ નહીં. કાલક્ષેપ વચ્ચે હતો, કાલક્ષેપ હતો. પણ ગૌતમ થકી કેટલાને કેવલ જ્ઞાન થઈ ગયું. 50. હા, એમના થકી કેટલાને થતો ગયો. તો એમાં પોતે નિમિત્ત જ બને છે. એટલે એમાં એમને કોઈ અધીરાપણું તો હતું જ નહીં. સમજ. હા, વિષય શું થયો? દ્રવ્યની પર્યાયો અને ગુણની પર્યાય. દ્રવ્ય એક જ છે, ગુણ કેટલા છે? અનંતા છે. એટલે અનંતા ગુણોની અનંતી પર્યાયો થશે. એ અનંતા ગુણોની અનંતી પર્યાયો થાય તો એક જ દ્રવ્યની પર્યાયનો વ્યવહાર થશે. ખ્યાલ આવ્યો? એક દ્રવ્યની જ પર્યાયોનો વ્યવહાર થયો. એટલે એની સાથે આ દ્રવ્ય ગુણની સાથે, ગુણ દ્રવ્યની સાથે, द्रव्य गुण का संबंध कैसा है? अभेद संबंध है. द्रव्य से गुण भेद नहीं हो सकता है, गुण से द्रव्य भिन्न नहीं हो सकता. आखी वस्तु तमे साधनामां लो तो मारे शू करवानुं छे? मारे मारा गुणनी पर्यायमां परिवर्तन करवानुं छे. मारा गुणनी पर्याय वर्तमान काले परपुद्गल द्रव्यगत निमित्ते आश्रय छे. તો હવે હું પર પૂતગલ ઉપર રાગદ્વેષ કરું તોય ચાલે એમ નથી. હું મારા ઉપર જ રાગદ્વેષ કરું કે મેં આટલા કર્મ ખપાવ્યા કેમ નહીં. પૂતગલ તો પરદ્રવ્ય છે અને એ પરજીવી છે. એટલે એને તો મારે કાઢું તો કંઈ નીકળે એમ નથી. ના પાડે છે પૂતગલો કે હું નહીં જાઉં. હું નિજરા કરવા બેસું તો કંઈ કાર્બન વર્ગણા એમ કહે કે ના હું નહીં ખસું. તારા ઉપરથી જઈશ તો બીજે હું ક્યાં જઈશ? પછી હું કેવી રીતે જીવીશ? તો અમારી પણ થોડી દયા રાખ ને ભાઈ, રહેવા દે ને, શું વાંધો છે? ના, એ પૂતગલો કહે છે ભાઈ તું કહે તો હમણાં જાઉં, તું કાઢે તો હમણાં જાઉં, અમારો કોઈ વાંક નથી, તારે કરવાનો છે. તું નિજરા કરે તો હમણાં અમે ખસી જઈએ, પણ તું ન કરે ત્યાં સુધી અમે ક્યાં જઈએ? અમે શું કરીએ? અમારો કોઈ કરતા ભાવ નથી ભાઈ. લીધા પણ તે જ છે, લેવાની પણ ક્રિયા તે જ કરી છે, તો હવે કાઢવાની ક્રિયા પણ તું જ કરશે તો થશે. એમને એમ તો કંઈ જવાના નથી. તો એકદમ ઇનિશિયલ સ્ટેજમાં રાગદ્વેષ, એકદમ ઇનિશિયલ આ એકદમ છેલ્લું સ્ટેજ આવ્યું કે જ્યાં રાગદ્વેષ નથી. તો ઇનિશિયલ સ્ટેજમાં રાગદ્વેષ ક્યારે હોય? નિગોદ હોતું જ નહીં. હોય ને, નિગોદમાં તો પહેલાં હોય. હા, એટલે એ અવસ્થા શું છે? કંપન અવસ્થાને કારણે કાંઈ ના, રાગદ્વેષ તો પોતે સુખ દુઃખ સ્પર્શેન્દ્રિય છે. અચ્છા, સ્પર્શેન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિયના સુખ દુઃખના વિષયો નિમિત્તો છે, અચ્છા. જન્મ મરણ છે, આહાર ગ્રહણ છે, આ બધા હેતુઓ નિમિત્તો છે. वो तो ठीक पर्याप्त છે કે હે એ બધાના નિમિત્તે એને રાગદ્વેષ. હા, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાંતિ.